ઉપાસના થાય, આખો સંપ્રદાય છે, આખો પંથ છે, વૈષ્ણવ પરંપરા જે છે, બાળ રૂપની પૂજા કરે, એના મય બની જાય, ગોપાલમય. પરમાત્મા જેમ જેમ મોટો થાય છે એમ એની પૂજા પદ્ધતિ અલગ અલગ થતી જાય. બાલકૃષ્ણની ઉપાસના અલગ રીતે થાય. મૂર્તિ રૂપે સ્વરૂપે પરમાત્મા ઠાકોરજી મંદિરમાં વિરાજિત થઈ જાય, એની ઉપાસના અલગ રીતે થાય. માનો ભાવ પેદા થાય. જેમ માં જશોદા કૃષ્ણની જે ઉપાસના કરે અને માં જશોદાને પુત્રનો ભાવ થાય, એક 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 પંથ એવો છે, એક સંપ્રદાય એવો છે કે ભગવાન લાલાને પુત્ર તરીકે ગણે. મારો મારો લાલો છે, મારો ગોવિંદ છે, મારો ગોપાલ છે, મારો ગિરધર છે. માતૃત્વ જેને વૈષ્ણવ પરંપરા કહે છે. કૃષ્ણની સાથે તદાકાર થઈ જાય, એકાકાર થઈ જાય. એટલે લાલાની પૂજા થાય, એટલે ઠાકોરજીની પૂજા થાય. બાલક સ્વરૂપ, નિખાલસ, જેને સખી ભાવ કહે છે. દાસપણું, સખી, મારી બેનપણી, મારી મિત્રતા, સખા ભાવ, સહજ ભાવ. જેમ જ્યારથી ભગવાન કૃષ્ણ વ્રજમાં પ્રગટ થયા ત્યારથી પૂજા પદ્ધતિ વેગવાન બની. કોઈ લાલાની પૂજા કરે, કોઈ વાહળીવાલાની, કોઈ ગોવર્ધનની, કોઈ ગિરધારીની, કોઈ ગાયુંનો ગોવાળ બનીને બેઠો હોય એની પૂજા કરે, કોઈ માખણના મટકા પાસે બેઠો હોય એની પૂજા કરે. છે એક સ્વરૂપ અનેક. જેને જેવો ભાવ, જેવું ભીતરમાં તમે ચિંતન કરો એવો કૃષ્ણ દેખાય, એવો રામ દેખાય, એવો સદગુરુ દેખાય, એવો રામોપીર દેખાય. મંદિર રામનું છે. કોઈ શિવની ઉપાસના કરનારો ના મંદિરમાં જાય તો ધનુષ બાણ ધારણ કરેલી જે રામની મૂર્તિ છે એમાં શિવ એને દેખાય. કૃષ્ણનું મંદિર હોય અને રામની ઉપાસના કરનારો કોઈ કૃષ્ણ મંદિરમાં જાય તો મૂર્તિ કૃષ્ણની, ભીતરમાં ભાવ રામનો હોય તો કૃષ્ણ છે રામ દેખાય. છે એક. જોવાની દ્રષ્ટિ અલગ છે. બધાને એક હરખું ન દેખાય. એ તો એક કક્ષાએ પોગી ગયેલો એવો મહાપુરુષ જ્યાં નજર કરે ને સિયારામ મય સબ જગ જાની કરહુ પ્રણામ જોડી જુગ પાય. એટલે લાલાની ઉપાસના થાય. ઘણા એમ કે ભાઈ આ પદ્ધતિ ખોટી છે, આ મૂર્તિ પૂજા ખોટું. ના, ખોટું નથી યાર. સગુણ સાધના પછી નિર્ગુણમાં તમે જઈ શકો. આપણા સમાજ એના ઉપર આપણું ચિત્ત ઠેરાય છે. એની ઉપાસના કર્યા પછી સગુણમાં રૂપાંતર થાય. એટલે રામ પ્રગટ થયા, કૃષ્ણ પ્રગટ થયા, વામન પ્રગટ થયા, રામાપીર પ્રગટ થયો. પ્રગટીકરણ થાય, રૂપાંતર થાય આપણા ભીતરમાં. ગોકુળમાં આજ દિવાળી, આખું કીર્તન છે. ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયો વનમાં. ગોકુળ એટલે આ શરીર, પોકરણ એટલે આ શરીર. આમાં પીરાય પ્રગટ થાય, આમાં બ્રહ્મ પ્રગટ થાય. કોઈ મહાપુરુષ, કોઈ સાધુ પુરુષ, કોઈ જાગૃત પુરુષ, કોઈ બ્રહ્મનિષ્ઠ પુરુષનો હાથ પડી જાય અને આપણા ઉપર હાથ અડી જાય, આપણે સ્પર્શ થઈ જાય તો આમાં રહેલો કૃષ્ણ બ્રહ્મ તત્વ મૂર્તિ સ્વરૂપે ભીતરમાં પ્રગટ થાય. એને કહે છે પરમાત્મા પ્રગટ થયો, એને કહે છે રામ પ્રગટ થયો, એને કહે છે રામોપીર પ્રગટ થયો. પ્રગટીકરણ થાય અને પ્રગટ થાય એ પીર થાય.
પ્રગટ થાય એ ભગવાન થાય. જીવ જન્મે પરમાત્મા પ્રગટ થાય. કૃષ્ણ પ્રગટ થયા, રામ પ્રગટ થયા, રામોપીર પારણામાં પ્રગટ થયો, વામન પ્રગટ થયો, પરશુરામ પ્રગટ થયા. બ્રહ્મને માના કોઠામાં જવું ન પડે. જો બ્રહ્મને માના કોઠામાં જવું પડે તો જીવમાં ને બ્રહ્મમાં ફેરશું. હા, માને અનુભવ થાય કે મારા ઉદરમાં કંઈક છે, એવો ભાસ થાય. કારણ કે પરમાત્મા માનવ બનીને આવે છે. પરમાત્મા વિપ્રઘેન સુર સંત હિત લીનઃ મનુજ અવતાર. એટલે એ અવતરણ થાય છે, એ માને અહેસાસ થાય કે મારા ઉદરમાં બ્રહ્મ છે. અને દરેકના ઉદરમાં રહેલો જીવ બ્રહ્મ ગણાય છે. એ તો બહાર આવ્યા પછી જીવ થાય, બાકી અંદર રહેલો પરમ ચેતના એ તો બ્રહ્મ તત્વ છે. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાર્ષિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ મમ વાસો જીવલોકે જીવભૂત સનાતન. ભગવાન કૃષ્ણ ગીતામાં જાહેર કર્યું કે દરેકની અંદર રહેલું પરમ તેજ મારું છે, બ્રહ્મ તત્વ છે. આવ્યા પછી જીવપણું થઈ જાય. આવ્યા પછી માયાના ચક્કરમાં ફરે એટલે પોતે ગૂંચવાઈ જાય અને પોતે પોતાનું છે એ ભૂલાઈ જાય. એટલે બ્રહ્મ ભગવાનને કોઠામાં જવું ન પડે. અને એ ગમે ત્યારે પ્રગટ થાય. રામ ચૈતર મહિનામાં આવે એવું નથી, કૃષ્ણ ગોકુળ આઠમને દી આવે એવું નથી, ભગવાન રામદેવજી મહારાજ બીજને દી આવે એવું નથી. એ તો ગમે ત્યારે ભાવ પ્રેમ પરાકાષ્ઠા એ પોગી જાય ત્યારે પીરાણું ત્યાં પ્રગટ થઈ જાય. પછી તિથિ ગમે એ હોય, બીજ હોય, પૂનમ હોય, હા, કોઈ તિથિ બાકી નથી કે એ તિથિએ પૂજા ન થતી હોય. પડવાથી માંડી સવારામ બાપાએ પૂનમ સુધી લખ્યું, એ સખી પડવે પછી ભાવ પડી, એ સખી પડવે ભાવ પડીતા, એમ જો નિરખ્યા મુરારી, પછી વાલંગ પર જાઉં મારી વારી, એ ગગન નિરાશી પદમાં મારો ગગન પડવાથી માંડીને પૂનમ સુધી નોમ પૂજાય, આઠમ પૂજાય, બીજ, પાંચમ, ચોથ, અખાત્રીજ, કઈ કઈ તિથિ એવી છે કે જે નથી પૂજાતી? કોઈ 11 કરે, કોઈ 12 કરે, કોઈ 13 કરે. અરે 14 કાળી 14 પૂજાય છે, હજ કહેવાય. એ 14 ચિતડું ચડ્યું મારું ચકડો, 14 ચિતડું ચડ્યું મારું ચકડો, ત્યાં તો ચિંતાનું ત્યાં તો ચિંતાનું થઈ ગયો અંજવાળું, મારા ગુરુએ તોડ્યું છે વજ્રનું તાળું, મારા ગુરુએ તોડ્યું છે વજ્રનું તાળું, એ ગગન
મકરની રાશિ ન હોય એને કીધું છે નિરાશી. આપણે કોઈ તુલામાં, કોઈ ધનમાં, કોઈ મકરમાં, કોઈ કુંભમાં, બાકી આની રાશિ ન હોય. હા? નિરાશી છે. આને ગ્રહ પીડા લાગુ ન પડે, આને ભૂમિ દોષ ન લાગે, આને ધનનો દોષ ન લાગે. આ તો અખંડ છે. હા, ઈ જ્યારે માનવ બનીને આવે તારે નર લીલા કરે, તારે રોવે પણ ખરો, હસે પણ ખરો. ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના. રામાયણની અંદર બતાવે જ્ઞાન પ્રગટ થઈ જાય એટલે ભગવાન હસે. ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના. પાછો રોવે. ઈના ઈજ પદમાં, ઈની ઈ સ્તુતિમાં તુલસીદાસજીએ પાછી ચોપાઈ લખી નાખી. સુની બચન સુજાના, પછી રોદન ઠાના. પેલા હસ્યો પછી રોયો. રામ હસે, રામ રોવે. આપણને શંકા થાય કે ભગવાન છે તો રોવે. હા, રોવે યાર. ભગવાન થાય પેલા હસ્યો, પછી માએ કીધું કે તું આવો નહીં, તું તારે મારા ખોળાની મજા લેવી હોય, તારે મારા ખોળામાં જો રમવું હોય તો બાળક બની જા. સુની બસન સુજાના, પછી રોદન ઠાના, હોય બાલક સ્વરૂપ ઉપર. જેના ચરણમાં મોટા મોટા ભૂપ નમે, એ આજ માને નમે. ઉતરે, અવતરણ થાય, ઉતરવું જ પડે. પ્રેમ આગળ ભલભલાને નમી જવું પડે છે. મેં કીધું નહીં તમને, લગભગ સવારે કીધું કે સાધુ સંતો આવે, મહાપુરુષો આવે, અમારી પોથી યાત્રા નીકળે ત્યારે દીકરીઓ હામૈયા લઈને નીકળે, માથે આમ શ્રીફળ લઈને નીકળે. ચાંદલો કરવા માટે બાપુ જે તો હોય, વક્તા હોય, સંત હોય, એને દીકરી આમ કંકુની થાળીમાં આમ આંગળી આંબે નહીં. નાની દીકરી મોટી હોય તો આંબી જાય, પણ નાની દીકરી હોય અને આંબી એકે ન હોય તો શું કરવું પડે? ઘણી વખત મોટા મહંતને પણ ત્યાં નમવું પડે છે. લે અમી નમી. એમ પરમાત્મા મોટો ભૂપ છે, મોટા મોટા ભૂપ એની પાસે નમે, પણ કારક એને નમવું પડે છે, એને અવતરણ કરવું પડે છે. આ અવતાર કહે છે. ભૂલી જાય, કારણ કે સામેનો ભાવ એવો હોય છે. પછી દીકરી આ આંગળીએ ચાંદલો કરે તોય ભલે ને આ આંગળીએ ચાંદલો કરે, પછી પડખે વાળી હોય એમ કે આમ આ આંગળીથી કર, બાકી એને ખબર નથી કે કઈ આંગળીએ ચાંદલો કરવો. એને તો કપાળે અડવું છે. પછી પહેલી આંગળી હોય તોય ભલે ને બીજી હોય તોય ભલે ને ત્રીજી હોય તોય ભલે. અમે તો જાતા હોય એટલે આમ હામૈયા થતા હોય તો કોક આ આંગળીએ ચાંદલો કરે, કોક આ આંગળીએથી કરે, પણ ગમે એ આંગળીએથી ચાંદલો કરે, બાકી મોટાને નમવું તો પડે જ કે લે બાપ હવે અમી નહીમાં તું રહેવા દે, હવે તું નહીં આંબી. કારણ કે આને પામવા માટે આપણી ઊંચાઈ નથી, આપણે ન આંબી શકીએ અને આના તળિયા ન લઈ શકીએ. ઈ તો ઈ હેઠો ઉતરે, આપણે થોડા પોગીએ છીએ. ઈ પરમ ચેતના ઉતરે ખોળામાં. માને કીધું કે તું ક્યાં ગોતવા જાય? હું તારા ઘરે આવું, હું તારી પાસે આવું, હું બાળક બનું, હું તારા પારણામાં, હું જેમ બધાને સુખ મળે એવું પુત્રનું સુખ હું તને આપું. તું ક્યાં સુખ લેવા જાય? આપણે ક્યાં ગોતવા જાય? સુરદાસે એક પદ લખ્યું છે, આવો ढूंढ ही लेंगे कहीं न कहीं, हम ढूंढ ही लेंगे कहीं न कहीं, मनमोहन मूरत तेरी प्रभु. काशी मथुरा वृंदावन में या अवधपुरी की गलियन में, काशी मथुरा वृंदावन में या अवधपुरी की गली
सरयू तट पर तुम्हें ढूंढ ही लेंगे कहीं ना कहीं मनमोहन मूरत तेरी प्रभु मिल जाओगे आप कहीं ना कहीं मनमोहन मूरत तेरी प्रभु। આ ભગવાન પ્રગટ થયો તો મારો કુલર કોક બંધ કરી ગયું. હા અત્યાર સુધી બન્યું હતું. મેં કીધું પરસેવો કેમ વળે? હા પટ્ટા બન્યા હતા. મેં કીધું આટલું બધું કેમ પરસેવો વળે? ક્યાં ગોતવા જાઉં બાપ? એ તો એ આપણા દ્વારા ભગવાન કપિલ ભાગવતમાં કથા. ભગવાન કપિલને માતા દેવહૂતિ કહે છે કે હું મારે 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 આ ઘરમાં જવું છે, તો એ કપિલ તું મારો દીકરો નથી, હું જાણું છું તું ભગવાનનો અંશ છો, મને રસ્તો બતાય, હું શું કરું? તો ભગવાન કપિલ કહે છે કે માં કોઈ સંત મળી જાય, કોઈ સાધુ મળી જાય, કોઈ જાગ્રત પુરુષ મળી જાય તો માતા દેવહૂતિ કહે છે એ ક્યાં મળે? બોલે તું નહીં ગોતી એક. ક્યાં ગોતશું? ઘર બાર છોડ કે સન્યાસી ભયે સબકો પરિત્યાગ ઉદાસી ભયે મિલ જાઓગે આપ કहीं ના કहीं. ક્યાં ગોતવા જાઓ? કોઈ ગોતે એને ગંગામાં, કોઈ ગોતે એને યમુનામાં. તો શું કરું? ભગવાન કપિલ કહે માં પરબડી બાંધ. આપણે નથી નાનું પરબ બાંધતા ઈંઢોણા ઉપર, પછી આમ માટીનું કુંડું મૂકીને પછી એ આમ 3 શેડા બાંધીને આપણે લીમડાની ડાળે કે આપણા આંગણે આમ આમ ટીંગાડી, આ મટકી ટીંગાય એમ. ભગવાન કપિલ કહે છે આ પ્રમાણે તું પરબડી બાંધ, અને પરબડી બાંધી પ્રેમની એમાં અનેક પંખીડા આવશે, એમાં કારેક હંસલો આવી જાય ને તારી પરબડીને પવિત્ર કરી જાય. તારે ગોતવા નહીં જવું પડે, એ તો ઈ ગોતતો ગોતતો આવે, ઈ ઉતરે. એને કહે છે અવતાર, એને કહે છે અવતરણ, એને કહે છે પ્રગટ પુરુષ. ભગવાનનું એક નામ છે પુરુષોત્તમ. પુરુષમાં ઉત્તમ એનું નામ પુરુષોત્તમ. અક્ષર પુરુષ, અખંડ પુરુષ, નિજાનંદ પુરુષ પ્રગટ થાય છે. એટલે ઘણા એમ કે ભગવાન જન્મે, ભગવાનને આવું થાય ને એલા થાય ભાઈ, એ માણા બનીને આવ્યો છે, થાય એને પીડા થાય, એને દર્દ થાય. તો આપણે 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 એનો ગલત અર્થ કરીએ કે ભગવાન છે તોય રોવે. એલા રોવે ભાઈ, એ માણા બનીને આવ્યો છે. એ તો જો એમાં કૌશલ્યાના ખોળામાં, માં દેવકીના ખોળામાં એ રમ્યો છે, એટલે ના પાડી ન કરતો એ બાપ થઈને આવવાનો. માં કૌશલ્યાએ, માં દેવકીએ કીધું તું તો બાપ થઈને આવ્યો, આવો રૂપ નહીં. આ તો રૂપની અમે પૂજા કરીએ છીએ, આ રૂપને તો અમે ઉપાસના કરીએ છીએ. આ રૂપ નહીં તો નાનું એવું બની જાય ને, હાવ બાળક બની જાય. ભગવાન બાળક બન્યા કે તો બોલે છો તો પાછું મોટા જેવું. આમાં માનવું કે નાનું માણા મોટું બોલે એમ બોલે. હજી મોઢામાં દાંત ન આવ્યા હોય, હજી આને પાચન તંત્ર ખીલું ન હોય, અને એ મોટી વાતો કરે તો આપણને વિસ્મય લાગે. ભગવાનને માતાએ કીધું કે તું નાનો બની જા. હાલ નાનો બની ગયો. હવે હજી બોલે છો તો મોટા જેવું. તો હવે રોવા માંડ લે. અને પછી રોયો. આ અવતરણ છે. અવતાર એને જ કહે છે જે નીચે ઉતરે, ઉપરથી નીચે આવે, મોટામાંથી નાનો બને. એ અવતરણ કહે છે. આપણે નમી જાય તો આપણે ગમી જાય, ભાવથી કુભાવથી. અને આપણે ત્યાં કહેવત છે, નમે એ બધાને ગમે.
આંબા ઉપર કેરી આવે તો આંબો ઢળે છે, વૃક્ષને ફળ લાગે એટલે અકડતા મુકાઈ જાય અને ઢીલું પડી જાય, ઢળવા મળે. એમ જ્ઞાન, ભક્તિ, ઉપાસના પ્રાપ્ત થતું જાય એમ વ્યક્તિ ઢળતો જાય, નીચો નમતો જાય. જો અકડ રહે એ જ મહાપુરુષોની લીલા છે, એ જ સહજ પુરુષોની લીલા છે, એ જ મોટા પુરુષનો અહીંયા ધાણ છે. કે આવડો મોટો માણા, આપણે નથી કહેતા આવડો મોટો માણા, આવો દરજાનો માણા, અને એ આવી રીતે બેહે, આવી રીતે થાય. આવું ભગવાન કૃષ્ણ પ્રગટ થયા છે ગોકુળમાં.